સારંગપુર ભીત ચિત્રો ઉપર ભટ્ટે ફરસીના ઘા મારી ભીત ઉપર ચિત્રો તોડવાનો પ્રયાસ કર્યો હતો, પછી કાળો રંગ લગાવ્યો. વિવાદ વકરતાની સાથે જ પોલીસે તેને ઝડપી લીધો હતો. વ્યક્તિની ઓળખ ગઢડા તાલુકાના ચારણસી ગામની વ્યક્તિ તરીકે થઈ છે. તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યું છે. વિવાદ ના વધે તે માટે પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.